ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતદેહોની શોધખોળ હવે અંતિમ તબક્કે. તંત્રએ રાહત કામગીરી તેજ કરી. વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો 45 વર્ષીય જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યાને આજે ત્રીજો દિવસ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 થી વધુ લોકોના મોત થયા છે અને હજુ પણ કેટલાક લોકો લાપતા છે. બચાવ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે, જેમાં એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ સહિત 10 થી વધુ એજન્સીઓ જોડાઈ છે. આજે વહેલી સવારે વધુ મૃતદેહો મળી આવ્યા છે અને કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું છે કે મૃતદેહોની શોધખોળ હવે અંતિમ તબક્કામાં છે. બ્રિજ તૂટી પડ્યાના કારણે અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં ટ્રક, કાર, બાઇક સહિત કુલ 7 વાહનો સામેલ હતા. દુર્ઘટનામાં બચાવાયેલ લોકોને સારવાર માટે વડોદરા અને આસપાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને સરકાર અને સ્થાનિક તંત્રએ ઝડપી કાર્યવાહી કરી છે. 6 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે, જે બ્રિજ તૂટી પડવાના કારણે ક્ષતિઓ અને જવાબદારી અંગે 30 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે. સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો તરફથી પણ બ્રિજની જર્જરિત હાલત અને અગાઉ કરવામાં આવેલી રજૂઆતો અંગે પ્રશ્નો ઉઠાવાયા છે. હવે સમગ્ર રાજ્યમાં જૂના અને જર્જરિત બ્રિજોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ સર્જ્યો છે. મૃતકોના પરિવારજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તંત્રએ તમામ પગલાં લીધા છે. ઘટનાની ગંભીરતા અને જવાબદારી નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે, જેથી આવનાર સમયમાં આવી દુર્ઘટનાઓ ન બને. પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો એમના અંતર્ગત આપણે રેસ્ક્યુ કામગીરી ચાલુમાં છે. આપણે ખાસ કરીને કિચડની પરિસ્થિતિ હોવાથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે, એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ. સાથોસાથ અંદરના ભાગે સોડા એશ સ્પ્રેડ થાય છે, એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે. પણ આમ છતાં આપણી તમામ ટીમ કામ કરે છે. સલ્ફ્યુરિક એસિડનું 98% કોન્સન્ટ્રેશનવાળું એક ટેન્કર પણ અંદરના ભાગે છે, એટલે તમામ રિસ્કને ધ્યાનમાં રાખીને આપણી ટીમ કામ કરી રહી છે. આ પરિસ્થિતિની અંદર આપણે જે ટીમ કામ કરી રહી છે એ તમામ ટીમને એમના પોતાની સેફટી ધ્યાનમાં રાખીને કામ કરે. ગઈકાલે રાત્રે આપણે 10 વાગે પાણી ભરાવો થયો, ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું. ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું ત્યાં સુધીમાં આપણને 18 ડેડ બોડી હાથ મળી હતી. પરમ દિવસે જ્યારે આપણે એમનું લિસ્ટ બનાવ્યું, મિસિંગ પર્સનનું લિસ્ટ, એ કુલ 7 લોકો હતા. એ 7 પૈકીમાંથી આપણને ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળ્યું, એટલે કુલ 8 લોકો મિસિંગ હતા. આ પૈકી આપણે 12 પરમ દિવસે મળેલ હતા. ગઈકાલે પણ 6 ડેડ બોડીઝ આપણે રિકવર કરી છે. આજના દિવસે 2 ડેડ બોડી આપણા મિસિંગ પર્સન પૈકીની છે. મોટાભાગે બીજા નીચે વાહનો નથી. બાઇક છે, બાઇકના સવારોનું આપણને મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે. આપણો આજનો ટાર્ગેટ એ છે કે આપણી જે ડેડ બોડીઝ 2 છે એ સૌથી પહેલાં રિકવર કરીએ. ત્યાર પછી આપણે જે બ્રિજનો સ્લેબ છે એમને તોડવાનું કામ કરીએ અને નીચેથી બાકી બધું જે મટીરિયલ અને એસેટ છે એ રિકવર કરીએ. અને સાથોસાથ આપણું જે સલ્ફરનું ટેન્ક છે એમને સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે એમને ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે એક ડેડ બોડીનું એક બેસિક ઇન્ફોર્મેશન મળી છે, આપણે એની પ્રોસેસ ચાલે છે. હાલના તબક્કે જે અગત્યની કામગીરી છે, આપણે પુલર મારફતે ટ્રક જે છે એ ટ્રકને બહાર કાઢવાના છીએ અને સાથોસાથ આપણા જે સ્લેબ છે એમને તોડવા માટેની કામગીરી હાથ ધરવાના છીએ. અગત્યની કામગીરી આજના તબક્કે અગાઉ કીધું એમ આપણે ડેડ બોડીઝને રિકવર કરવાની છે.